અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે। ત્યારે હાઈવે પર અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક પૂર ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે એક મોપેડને ટક્કર મારી હતી, જેમાં મોપેડ સવાર એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। જ્યારે અન્ય ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જો કે સારવાર મળે તે પૂર્વે જ તેનું પણ મોત નીપજ્યું હતું। ત્યારે બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। ત્યારે અકસ્માતની આ ઘટનામાં મોપેડ સવાર બંને યુવાનો અંકલેશ્વરના દઢાલ ગામના હોવાનું સામે આવ્યું છે, જેમાં 18 વર્ષીય હર્ષ વસાવા અને 19 વર્ષીય ધ્રુમિલ વસાવા હોવાનું બહાર આવ્યું છે। ત્યારે બંને યુવાનો કોસંબા ખાતે આવેલ કોલેજમાં જઈ રહ્યા હતા, તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી। ત્યારે અકસ્માતમાં એક જ ગામના બે યુવાનોના મોત નીપજતા ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું।